હળવદ તાલુકાના સુસવાવ ગામમાં ગોરાસર તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે જે ખેડૂતો પાણી લેવા માટે થઈ અને ઇલેક્ટ્રિક મોટરો મૂકતા હોય છે એને આપણે ડેટકા પણ કહીએ છીએ. એ ઇલેક્ટ્રિક મોટર જે છે એ 12 જેટલી ચોરાઈ હોવાની હળવદ પોલીસ મથકે જુદી જુદી 2 ફરિયાદ દાખલ થઈ હતી. આ બનાવમાં પોલીસ પણ તપાસ કરી રહી હતી. તેવામાં આજે મોરબી એલસીબી પોલીસ દ્વારા સુસવાવની ગોરાસર સીમ તરીકે ઓળખાતી જે સીમ છે અને ત્યાંથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી 12 જે ઇલેક્ટ્રિક મોટરો ચોરી ગયા હતા જે શખ્સો, તેઓની ધરપકડ કરી છે. પોલીસે 3 આરોપીઓ જે છે ચોરી કરનાર 3 આરોપીઓ તેની સાથે ચોરીનો મુદ્દામાલ રાખનાર 3 આરોપીઓ મળી કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે અને 6 આરોપીને ઝડપી લીધા છે. તેની સાથે ઇલેક્ટ્રિક મોટરમાં જુદો જે સ્પેર પાર્ટ નીકળે છે એટલે એમાં એલ્યુમિનિયમ કે જે કંઈ નીકળતું હોય બીટને, તો મળી કુલ 1,90,000નો એ મુદ્દામાલ પણ જે છે એ પણ કબજે લીધો છે. તેની સાથે 3 લાખની બોલેરો પિકઅપ પણ કબજે લીધી છે. એટલે કુલ 4,90,000ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની અટકાયત કરી મોરબી એલસીબી પોલીસ દ્વારા આગળની જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં થોડી વધુ વાત કરીએ તો સુસવાવ ગામની સીમમાં કેનાલ પર ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટરના રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી ગયા હોવાના જુદા 2 ગુના હળવદ પોલીસ મથકે દાખલ થયા હતા અને આ જે છે ત્યારબાદ પોલીસે ચોરીને અંજામ આપનાર શખ્સોને માળિયા ફાટક છે મોરબી શહેરમાં જે છે માળિયા ફાટક સર્કિટ હાઉસ સામે નસીબ સ્કેપ છે એટલે આ જે ભંગારનો ડેલો છે, આ ભંગારના ડેલામાં ઇલેક્ટ્રિક મોટરોને તોડી તેમાંથી નીકળતા તાંબાના વાયરો, ભંગાર તથા લોખંડ, એલ્યુમિનિયમ, પિત્તળ અને બીડ વગેરે ગાડીમાં ભરી વેચવા જતા હતા. ત્યારે પોલીસ દ્વારા તપાસ કરતા 3 આરોપી ઝડપાયા છે, જેમાં મોરબીના કરણભાઈ મોતીભાઈ ટોળિયા છે, રોહિતભાઈ મુનાભાઈ ઝીંઝુવાડિયા અને સાગરભાઈ મગનભાઈ પરમાર જે છે. આ ત્રણેય જે છે આ ચોરીનો માલ જે છે એ ગાડીમાં ભરતા હતા અને મોરબી એલસીબીએ ઝડપી લીધા છે. સાથે જ આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ છે. આ ત્રણેય આરોપીઓ ચોરી કરીને આવતા અને ત્યાર પછી મુદ્દામાલ જે છે એ આરોપીઓ છે મજૂર હુસેન, રહીમભાઈ કુરેશી, હરિલાલ વીરજી ગુર્જર અને જાવેદભાઈ અલારખાભાઈ સિપાઈ જે છે તેને આપતા હતા સાચવવા માટે. એટલે આ ચોરીનો મુદ્દામાલ સાચવનાર 3 આરોપીઓ, તેની સાથે ચોરી કરનાર 3 આરોપીઓ જે છે મળી કુલ 6 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી મોરબી એલસીબી પોલીસે 12 નંગ ઇલેક્ટ્રિક મોટરના સ્પેર પાર્ટ જે છે મળી કુલ રૂપિયા 1,90,000નો મુદ્દામાલ તથા બોલેરો પિકઅપ કે જેની કિંમત 3 લાખ થાય છે. આમ કુલ 4,90,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ જે કંઈ કાર્યવાહી છે તે હાથ ધરી છે. સાથે જ ખેડૂતો અને નાગરિકોને પોલીસે અપીલ પણ કરી છે કે રાત્રિના સમયે દેખરેખ રાખવામાં આવે અને શંકાસ્પદ વ્યક્તિ કે વાહનો અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવામાં આવે. કારણ કે આપણે ઘણા બધા કિસ્સાઓ જે છે એ રાત્રિના સમયે બનતા હોય છે. કેનાલ કાંઠે જે ખેડૂતો પાણી લેવા મોટરો ઇલેક્ટ્રિક ડેટકાને મૂકતા હોય છે તેની ભૂતકાળમાં ઘણી પણ વખત ચોરીના બનાવો જે છે એ બન્યા છે. તો આ તો હાથમાં આવી ગયા છે, ઘણા આરોપીઓ હજુ સુધી હાથમાં પણ આવ્યા નથી. એટલે ખાસ જે ખેડૂત મિત્રો જે છે એને પણ ધ્યાન રાખવી જરૂરી છે. આભાર મિત્રો.